નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં મહાભયંકર ઘટાડા બાદ મિત્રો આજ રોજની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં 2 લાખનો થયો ઘટાડો। જી હા મિત્રો, વાત કરીએ તો જે ચાંદીની કિંમતો એ 4 લાખની સપાટી વટાવી દીધી હતી એ ચાંદી આજરોજ માર્કેટમાં 2 લાખ સુધીની સસ્તી જોવા મળી રહી છે અને આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં પણ સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ આજરોજ મોટો ઘટાડો સામે આવી રહ્યો છે। આ જોઈને રોકાણકારો જે છે એ એકદમથી ચોંકી ગયા છે અને હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની માર્કેટમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં આ ઘટેલા ભાવ જાણવા માંગતા હોય તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થતા રોકાણકારોમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે અને ચાંદી જે છે એ છેલ્લા 4 દિવસના સમયગાળા દરમિયાન માર્કેટમાં 2 લાખ સુધી તૂટતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે ઐતિહાસિક તેજી બાદ ઐતિહાસિક ઘટાડો સામે આવી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને ચાંદી કેટલી સસ્તી થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજરોજ પણ સોનું જે છે એ ભયંકર સસ્તું થયું છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું જે છે એ આજે 14,039 માં, જ્યારે 10 ગ્રામ 1,40,390 માં, જ્યારે 100 ગ્રામ 14,03,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આપણે 24 કેરેટ સોનાની ખરીદી રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ। તો આજરોજ 24 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં આજે 15,316 માં, જ્યારે 10 ગ્રામ 1,53,160 માં, જ્યારે 100 ગ્રામ 15,31,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે અને છેલ્લા 4 દિવસમાં માર્કેટમાં ચાંદી જે છે એ 2 લાખ સુધી તૂટતી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 કિલો ચાંદીની કિંમત જે છે એ માર્કેટમાં 2,32,500 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે રોકાણકારોની વાત કરીએ, ખાસ કરીને મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારોએ પોતાના ડબલ પ્રોફિટ મેળવવા માટે શેર માર્કેટ છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લીધું હતું, પરંતુ અચાનકથી ચાંદીની માર્કેટ તૂટી જતા અત્યારે રોકાણકારો ધોવાઈ ગયા છે અને હજુ પણ ખાસ કરીને મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે। તો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ જે છે એ ખાસ કરીને 1980 ની જેમ 70% ઘટી જશે અને જો આવું થશે તો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં 1.25 લાખની સપાટીએ ટ્રેડ થતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો આવું થવું તો મુશ્કેલ છે, પરંતુ નિષ્ણાતોના મતે ચાંદીની કિંમતોમાં 2 લાખથી નીચે આવી જવાના પણ સંકેતો સામે આવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદી માર્કેટમાં MCX પર ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ગોલ્ડ અને સિલ્વર રેશિયામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો ન કરવો, ડોલર ઇન્ડેક્સમાં વધારો થવો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય તણાવમાં શાંતિ આવી। જ્યાં મિત્રો વાત કરીએ સોનાના ઘટાડાની તો ખાસ કરીને જ્યારે આવા પણ પ્રશ્નો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો થતો હોય છે, જેમાંનું વાત કરીએ તો ગોલ્ડન રેશિયામાં વધારો થવો। ત્યારબાદ વાત કરીએ તો ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ન ઘટાડો કરવામાં આવે, જ્યારે ડોલર ઇન્ડેક્સમાં સતત મજબૂતાઈ જોવા મળે અને જે 2 દેશો વચ્ચે આર્થિક અને રાજકીય તણાવ જોવા મળતા હોય છે જેની અંદર શાંતિનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળતો હોય છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી મોટા ભાગના રોકાણકારો જે છે એ સોનાની કિંમતોમાં રોકાણ ક્યારે કરતા હોય છે જેની પણ થોડી માહિતી
મેળવી લઈએ તો જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે અથવા તો ખાસ કરીને જ્યારે યુએસ ડોલર સતત નબળો પડતો જોવા મળે અને શેર માર્કેટમાં નબળાઈ જોવા મળે ત્યારે સૌથી વધારે રોકાણકારો માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરતા હોય છે અને આવા સમયે સોનાની કિંમતોમાં વધારો થતો પણ જોવા મળતો હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે લગ્ન ગાળાની મોસમ ચાલુ થઈ ગઈ છે અને લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ભયંકર ઘટાડો થતા ખરીદદારો અત્યારે આનંદમાં આવી ગયા છે અને લોકો દિવસે ને દિવસે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટમાં પણ જોરદાર તેજીની આગે કૂંચ જોવા મળી રહી છે અને લોકો માર્કેટમાં જોરદાર રિટર્ન મેળવવા માટે સોના અને ચાંદીની કિંમતોમાં પણ રોકાણ કરી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળ મોટા કારણોની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વર રેશિયો છે જે વર્તમાન સમયમાં રેશિયો 61 ના લેવલ પર પહોંચી ગયો છે। જ્યારે વાત કરીએ તો મિત્રો ગત થોડા દિવસોમાં રેશિયો 42% નો વધારો જોવા મળ્યો છે જ્યારે રેશિયો 70 ના લેવલ પર જવાની સંભાવના છે। જો થોડા દિવસમાં આવું થશે તો MCX પર ચાંદીની કિંમતો જે છે એ 2 લાખની પણ નીચે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વની બેઠકમાં સંકેતો મળ્યા છે કે સામાન્ય લોકોએ વ્યાજદરોમાં ઘટાડા માટે લાંબી રાહ જોવી પડી શકે છે ત્યારે આની અસર સોના અને ચાંદીના ભાવમાં પણ જોવા મળી શકે છે। જો તે વ્યાજદરમાં ઘટાડો નહીં કરે તો ભાવમાં ઘટાડો આવી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાલુ સત્ર દરમિયાન સોના ચાંદીની માર્કેટમાં જોરદાર ક્રેશ જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો હવે બજેટમાં 2026માં નાણામંત્રી નિર્મલા સીતારામનના ભાષણ પહેલા જો કોમોડિટી માર્કેટમાં રોકાણકારોના ધબકારા વધી ગયા હતા અને ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીમાં આવેલા ઐતિહાસિક ઘટાડાની સીધી અસર હાલ અત્યારે ભારતના સિલ્વર ETF જોવા મળી રહી છે। તો ખાસ કરીને મિત્રો હજુ પણ આગામી દિવસોમાં કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે જેની પણ માહિતી મેળવી લઈએ તો હાલ અત્યારે શેર માર્કેટના રોકાણકાર હોય કે પછી સોના ચાંદીના રોકાણકારો હોય બધા જ લોકો પોતાના પ્રોફિટ મેળવવા માટે માર્કેટમાં સતત વેચાવલી જોવા મળી રહી છે જેના કારણે સોના અને ચાંદીની ડિમાન્ડ માર્કેટમાં ઘટી રહી છે અને જો આવી જ રીતે સોના ચાંદીની ડિમાન્ડ ઘટતી જોવા મળે તો સોનું માર્કેટમાં ભયંકર સસ્તું થઈ શકે છે। જ્યારે મિત્રો ચાંદીની પણ થોડી વાત કરીએ તો છેલ્લા 3 જ દિવસની અંદર ચાંદી જે છે એ ખાસ કરીને 2 લાખ રૂપિયા જેટલી તૂટતી જોવા મળી રહી છે। આ જોઈને રોકાણકારો ચોંકી ગયા છે અને લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થશે તો જેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી